हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું કેરેમલ કોકોનટ બરફી, જેને તમે માત્ર 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવીને સર્વ કરી શકો છો। કોકોનટ બરફી બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કોપરું। અહીં તમે સૂકું કે લીલું કોઈ પણ કોપરું લઈ શકો છો। મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે 2 કપ એટલે કે કુલ 200 ગ્રામ જેટલું કોપરું લીધું છે। 200 ગ્રામ કોપરા સાથે મેં અહીં પોણો કપ એટલે કે 150 ગ્રામ ખાંડ લીધી છે। કેરેમલ કોકોનટ બરફી બનાવવા માટે સૌ પ્રથમ આ ખાંડને કેરેમલાઇઝ કરવાની છે। તે માટે એક પેન મેં સ્ટવ પર ચડાવી દીધી છે। હવે તેમાં એડ કરું છું ખાંડ। અહીં ખાંડ એડ કરી દીધા બાદ થોડી જ વારમાં અહીં કિનારીઓ પર ખાંડ પીગળતી આપ સાફ જોઈ શકો છો। આ સ્ટેજ પર હવે હું સ્ટવની ફ્લેમ થોડી સ્લો સેટ કરી દઉં છું અને સતત આને મિક્સ કરીને ખાંડને સાવ મેલ્ટ થવા દેવાની છે। થોડી વારમાં જ અહીં આ ખાંડ પીગળેલી દેખાય છે અને હળવો એવો બ્રાઉન કલર પણ આવેલો જોઈ શકાય છે। આ સ્ટેજ પર એડ કરીશું દૂધ। અહીં ખાંડ મેલ્ટ થઈ જાય કે વધુ વાર નથી લગાડવાની। ખાંડ મેલ્ટ થતાં જ ઝડપથી દૂધ એડ કરી દેવાનું છે। અહીં મેં કુલ 1.5 કપ નોર્મલ દૂધ એડ કરેલ છે। દૂધ અહીં નોર્મલ ટેમ્પરેચર હોય તેવું જ પસંદ કરવાનું છે। ધીમા તાપે થવા દેવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે। કન્સિસ્ટન્સી આ મુજબની સેટ થતાં જ એડ કરું છું કોપરું અને જરા મિક્સ કરીને સાથે જ એડ કરું છું અડધો કપ દૂધ મલાઈ। આ ઘરની જ ફ્રેશ દૂધ મલાઈ છે। દૂધ મલાઈ એડ કરવાથી અહીં ટેક્સચર સરસ શાઇની આવે છે અને સરસ રીચ ટેસ્ટ આવે છે। બધું સારી રીતે મિક્સ કરીશું। થોડું વધુ ઘટ થતાં જ એડ કરું છું 1 ટીસ્પૂન એલચી પાવડર, જે ટોટલી ઓપ્શનલ છે। માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને પણ તમે આ બરફી બનાવી શકો છો। હવે મિક્સ કરવાનું છે। આ સ્ટેજ પર નીચે બેસવાના ચાન્સ વધુ છે, માટે સતત ચલાવતા રહેવાનું છે। નીચે બેસી ન જાય એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે અને ફ્લેમ સાવ સ્લોએસ્ટ સેટ કરી દેવાની છે। અહીં ધીમે ધીમે દૂધ બળી રહ્યું છે। બધું જ દૂધ બળી જાય અને મલાઈનું ઘી છૂટું પડતા દેખાય ત્યાં સુધી આને થવા દેવાનું છે। હવે આનું ટેક્સચર લચકો પડતું સાફ દેખાય છે। મિત્રો, આમ તો કોકોનટ બરફી બનાવવાનું કામ સાવ સરળ છે, પણ આ પ્રોસેસ આ સ્ટેજ જ મહત્વનું છે। આ લચકો પડતું ટેક્સચર થાય ત્યાં સુધી જ આને થવા દેવાનું છે। ઓવરકુક ન થઈ જાય એ વાતનું અહીં બરાબર ધ્યાન રાખવાનું છે। જો ઓવરકુક થાય તો બરફી કડક થવાની વધુ શક્યતા છે। તો આ સ્ટેજ પર હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। હવે તૈયાર થયેલા આ મિશ્રણને હું ઘીથી ગ્રીસ કરેલ એક પ્લેટમાં લઈ લઉં છું। તવેથાની મદદથી આને સારી રીતે સેટ કરી દેવાનું છે અને થોડીવાર માટે સાઈડ પર લઈ લઈએ, જેથી એ સરસ ઠંડુ પડી જાય। ઠંડુ પડતા જ કટ કરી અને તેને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરીશું। અહીં માત્ર 3 જ વસ્તુથી અને આસાન રીતે બનતી ખૂબ જ સ્વાદિષ્ટ એવી કેરેમલ કોકોનટ બરફી બનીને તૈયાર છે। તો મિત્રો, તમે આ રીતે જરૂરથી બનાવજો કેરેમલ કોકોનટ બરફી। તેમજ કેવી લાગી મારી આ રેસીપી એ જરૂરથી કોમેન્ટ લખજો। આઈ હોપ બરફી બનાવવાની મારી આ રીત આપ સૌને ખૂબ જ પસંદ પડશે। રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।